પાલિતાણા નગરપાલિકા તથા સામાજિક સંસ્થા NGO દ્વારા આજ રોજ 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ 2024 તથા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1/6/2024થી 15/6/2024ના નિર્મળ ગુજરાત અઠવાડિયાની ઉજવણી કરવાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના નામે કુદરત સાથે કેટલી છેડછાડ કરવામાં આવી રહી છે. વૃક્ષો કાપી રાખવામાં આવી રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, નદીઓ વાળવામાં પણ આવી રહી છે. આટલું જ નહીં, વધતું જતું પ્રદૂષણ માનવ, પશુ પક્ષી, દરિયાઈ જીવોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. ત્યારે આજરોજ પાલિતાણા નગરપાલિકા તથા સામાજિક સંસ્થા અને NGO દ્વારા 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તથા RCM કચેરીમાંથી આવેલા અધિક ઓફિસર દવે સાહેબ, ચીફ ઓફિસર કૃપેશ પટેલ સાહેબ તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ બારોટ તેમજ પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ મિલનભાઈ રાઠોડ, નિકુલસિંહ સરવૈયા, ચાંદની હોટલના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જણાવ્યું હતું કે દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને યાદ અપાય છે કે એ આપણી સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે. પ્રકૃતિ આપણે નથી. જો તમારે તમારી આવનારી પેઢીઓને બચાવવી હોય તો પર્યાવરણ બચાવવાની શરૂઆત તમારાથી જ કરવી પડશે.